કરોડોના બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી, જેમાં શૈલેષ ભટ્ટ અને નલિન કોટડિયાના પરિવારજનોની ધરપકડ થઈ છે। 240 કરોડની વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે। શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ, નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ધરપકડ કરવામાં આવી છે। 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। આજે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં મિર્ઝાપુરમાં રજૂ કરવામાં આવ્યા। 2 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના બિટકોઇનને ટ્રાન્ઝેક્શનના લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા એમના હતા। 260 કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે। 2254 બિટકોઇન અને 11,000 લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા, જેમાં નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા। જે દલીલ પછી સાહેબે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે પછી 24 તારીખે એમને રજૂ કરવાના છે।